ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ આજ તો જવાનું છે બહાર પાછી કીએ ચાલ જવાનું છે બહાર જેન છે ગુડ મોર્નિંગ ઓ ના મારે હારે આપવું છે સ્કૂલમાં રજા પાડીને આવાય ગુડ મોર્નિંગ જય માતાજી બે હું કોસ બોલાવ તો ગાઈસ પૂનમ મોન વ્યૂ ટેન્શન તમારે મને ખાલી ખોપરે લાલ છે ચાર્જર લઈ લેજે કસરત કરી હતી ગાઈસ પણ આપતો નહીં કરી હા ये लाइट अलग हाँ ये चालू है અને ઓન અલગ કર્યા પડી ગયો ઘરની લાઈટનો તો આપણે ગાડી સાફ કરી દીધી હવે જઈએ ફટાફટ કારણ કે મોડ થઈ જાય 11 વાગે પહેલાં પકવાનું છે ટાટા હાર પડે બરાબર નો હવાર પડી જાય ટેકલો સંજય હેડ્યો છે ના આખરી હું કરવા હા હું કરવા દસ્તાવેજ તારા નામ કરવા તો ગાય સંજય જાય છે એનો કોક દસ્તાવેજ નું કામ છે સહીઓ કરાવવા કઈક કઈ કામ છે પૂનમ ના ભાઈ આ સહીઓ કરાવવાની છે તે જઈએ છે એના કાકા હતા ને તો આમ ઘરે હતા એમની આગળ પાછળ કોઈ નતું આવી રાખતા હેમંતજી કુંવરજી કોણ કુંવરપા તે ઓપ નતા થઈ ગયા હા એટલે એમના કોક સહીઓ કરાવવાની હું હા જે હાથ એના ભાગમાં આવો તો હા એટલે બેંકમાં પૈસા પડ્યા છે ખાતું હોય તેમાં પૈસા હશે તો બેંક ફાળો આમ તો આલી ના દેવો એટીએમ કાઢવે તો હોતો જ ના આવે નહીં હા એટીએમ હોય તો વધુ ના આવે પણ એટીએમ ના હોય ને તો બસ ડેથ સર્ટિફિકેટ લાવવું પડે પુરાવા લાવવા પડે શું થો તમે શું ના થો ને એવું બધું સંમતિ લાવવી પડે હા તો ગાઈસ આજ તો જઈશું સંજયને સહીઓ ને એવું કરવા કારણ કે અમારે તો આ તો પૂનમને નહીં લેવાનો પણ એમને કોમ આવું જ છલ્લાજી નહીં સંજયને જઈશ ખાલે સહીઓ કરવા સંમતિ લેવા સંમતિ આપવા સંમતિ આપવા જઈશું પૂનમ તો ગાઈસ ટીકલા એ કના માટે ભરું છું એટલે ભાગીના ગવા મકાઈના રોટલા ખવડાવશે એમ ભાઈ મકઈના રોટલા ખાવા ઘઉંના તો બધા ભાઈ ખાઈ મકઈના ખાઈ કોણ લઈ જવું હા લઈ જાય તો રસે હવે તો ખાશે મમ્મુ ને બેટા કેટલા ફાટી તો એ સંજન પૂનમ ને તો હેડ્યો તાણ દસ્તાવેજ નોમે કરવા દસ્તાવેજ નોમે કરાજો મારે નોમે કરાજો એવું નહીં કેમ વિલોગમાં કોઈ ન દસ્તાવેજ એમાં તો નહીં સંજય આપણે જો લેવાસ પૈસા પૈસા ભાઈના નોમે એ તો કરાજો સારું જ કહે એ તો પડ્યા હોય પૈસા થોડા રાખવાના હોય બેંકમાં ના એ તો ખબર જ નથી પડે એવું તાણ ઘર સાફ કરવા કાઢીને પછી ચોપડી જડી તેમાં તે પૈસા હતા હા એટલે એ બધું થઈ ગયું પણ કે તમારા બુનના મંજૂરી એટલે હે મંજી રાખતા એમ નહીં હા હા પેલો તો બધા થઈ જાય તો અહીંયા ઘર સાફ કરતા ચોપડી મળી હતી એમાં પૈસા આવ્યા હા એમ કે તું લઈ લે તો કાગળિયો બાગળિયો કોણ કરાવે બધું એટલે હે મંજી હાલ દેવાની તારી સંમતિ લેવા હવ મારી મંજૂરી લઈ લે તું તાર વાપર હા એ તો એવું જ કે ભાઈ તારો તો સ હોય એટલો હતો આ ને તો ઘણું બધું ઈવન કોમ આવે નહીં ઘણા દાડે પાને સી હેડો તો ગાઈસ પપ્પા તો નહીં ધોઈને હેડ્યા દીવાબત્તી ને એવું કરવા સુંદર લઈને જાય છે ગાડી એટલે ધોવાળો એનો નેકળો પાછળ હા મૂકે એનો ગાડી પાછળ ધોવાળો નેકળો હોય તો એવું આવે પૂનમ હેડ આપવું હોય તો જાદુ વેલા તૈયાર થાય ને લાગે ને કરતી નહીં પણ આ તો ધીમે ધીમે ચલાવજો પાછો ગાડી એટલે જલ્દી ફટાફટ તૈયાર થા હા પેલો મેન હાઈવે અરોણ તો વિયો ટાટા મને લઈ જઈશું નો નો કેમ કેમ નહીં લઈ જતી એ ડેડી હા નહીં લઈ છે હું તમે આવો તાર હું તમને લઈ જાઉં હું તો આવો માર જોડે ફ્રેન્ચ ફ્રાય બનાવશો હાર બટાકા વટોણા શાક બનાવી ભાભી બટાકા મમરા હારું હોય મમરા આવો તમે આવો માર જોડે આવો તમે હું તમને લઈ જાઉં હવે સંજય ને થેડ્યા આવો આવો તમે ધીમે ધીમે ગાડી ચલાવજે સંજાન કે પહેલી વાર લઈ જઈશું કંડક્ટર ને શું છોડી શું કર્યું આધાર કાર્ડ લીધા વગર હેડી હતી હા મને તો ખબર નથી આધાર કાર્ડ જોવું મેં ચોકડી સહી જો કે બેંકમાં જઈએ એટલે કોક હમણાં માગ તો શું કરો હેડી ના આવો પાછો નહીં સંજય ફોન કરો ફોટો મંગાવો બાબાને લઈ જવા એમ તમને લઈ જાઉં આવો તમે
તો ગાઈસ પપ્પાએ તો વહેલા વહેલો અહીંયા કચરો બાળશું દેવતા હળગાઈશ હા આવડે છે બેન શેફર ચલાવે છે તો જોજો આ પાછળથી તો જેન્સીન ગુડ્ડુને સ્કૂલમાં જશે તો ગાઈસ સંજન પૂનમને તો હેડ્યો લોંગ ડ્રાઈવ હા અને હું જઈએ છીએ ગોરા કારણ કે એક સહી કરવા જવાનું હતું કંઈક બહુ ટાઈમથી જવાનું હતું પણ મેળ નહોતો પડતો કે આજે હવે અમારી મને આવી અમદાવાદથી ને હું એ જઉં છું તો આ તો આઈને પહેલી વાર ગોરા ગાડી લઈને આવી અને કંડક્ટર હું બને ડ્રાઈવરે એટલે આ તો ઊંઘ આવશે ને તો ઊંઘવું નહીં ઊંઘાશે નહીં જમ લે જાત હા જમ અહીં તમે પહેલી વાર આવો હોય એટલે મારે જોડે જવું મોટા બેન ટકોરે હું એ તમને ટકોરું કર તો જેન્સીને તો ઘેર મૂકી કારણ કે એને સ્કૂલ ચાલુ બેટિંગ દીધું હરીમોણી કીધું કે ઇન્ડર જોઈ લાવજે મમ્મા કપડો લાવજે ગુડુ બર્થડે આવે હતી ને બધું કહેતી હતી હું કહું હારું ગુડુના 100 તારીખ મને 27 તારીખ પહાડી વિસ્તાર હમારા નહીં સુકા હવે ઉનાળો આવશે એટલે હું થઈ જશે હું બંઠ થઈ જશે અમારી ખબર નહીં હા તૂટી ગયા પોખરા પૂરા 9 વાગ્યા છે આજુબાજુ પોખરા વચ્ચે રસ્તો નહીં હું આપણા હગઈ નથી ને ત્યારે આવેલી હું આપણા ગામમાં મારા પપ્પાને લઈ જે હનુમાન મંદિર નહીં ગામમાં એ કણ આવ્યા તો જોઈ આવી તો કાલે આવી છે મે બી આવી હતી તાન તો બેટા મારા લગન એ નતો થયો હગઈ એ નથી તે ડેડી ને ઓળખતી એ નથી હા તું પછી આવી ખેરાલું આબા થયો છી તોબા હું મોટી થઈ એટલે હું એ ઘેર રહે ઓકે તો ગાઈસ વિસનગર આવી ગયા છીએ રોડ સિંગલ પટ્ટી ના છે પાક્કા ડ્રાઈવર થઈ જાય હો તને આજે ખબર પડી મેં તો આ તમારા તારી આજે જ પડક એ આગલો ભાઈ હમણાં હાલ પડતા રહી ગયો તો ગાઈસ અમે આવી જાય છે વિસનગર પૂનમ લેવા છે ફ્રૂટ લેવા જાય છે ફટાફટ લઈ આવા છોકરા માટે તો ગાઈસ છોકરા માટે ફ્રૂટ લીધો છે વિયો માટે કોઈ ના લીધું પૂનમ કોણ વટોના ઓહો ચલો ગાઈસ તો જી આપણે છીએ તો तो गाइस जीजा पूरा लिए जाए मन गर्दन दुखाય મને આટલા દુખાય તો ગઈ રાતે હું જમાય ભાઈ ન ચોટી છે મને લાગે આ વખતે દવાખાને જવું પડશે કેમ કે દવાઈ માટે છે એ પછી ને પેલું ભગવડાઈએ ને એ પાછું એમને એમ પાછું થઈ જાય તો ગાઈસ બીજા તો પૂરા દીધું હેડે અમે તો પાછું કે પછી થોડા આગળ मेरे को चांद बन गई ઓહો ગીત ગાય હા ગો ગાજી ला मेरे को चांद बन गई ચાંદ બન ગઈ તો તું આકાશમાં જતી રહી તાણ તો ચાંદ બન ગઈ વાહ વાહ હમારા સિંગર આ તો વ્યુઝ બેન સિંગર કહેવાય તાણ ઢીલો સિંગર થઈ જાય ટ્રેન ની વાત કરીને ટ્રેન આવી અલ્યા તો ગાઈસ મનમાં પપ્પા લઈ જતા અમદાવાદમાં બેન ના ત્યાં જવાનું ને એટલે અમે ટ્રેનમાં જ જઈએ 15 રૂપિયામાં પહોંચી જઈએ અમદાવાદ ત્યાંથી ઓકે હો વળી જડ્યો હોમ બોમ હા બીજી ડબ્બીમાં તો કે જીઓ તાણ આપતો બોડી જઈ આપતો દાદી આવે એટલે મમ્મી આવે એટલે રાપર મેં નતો મૂક્યો એટલે આ પરસમાં હતો તે પરસ સિલપાઈ ખાલી કરી તું હું તો ગંગાડ હતી તેને ગુડું ઠેલામાં બધું ભર્યું હતું છોકરા ઠેલામાં ભાઈ છોકરા તો લેવાનું જ ને તો ગાઈસ મળી ગયો રાતે ખોવાનો તો મમ્મી તો ગાઈસ ઘોરાદ આવી જાય છે અને પૂનમ તો ભૂખ લાગી ખાચું આ તે ખાવાનું તૈયાર તો નહીં પણ બનવાનું ચાલુ થયું હવે તો 10 વાગે થોડું બની જાય 10:30 વાગ્યા વહેલા લાયા લે તમે તો તો ગાઈસ ઘોરાદ આવી જાય છે ગારો તો હોય બેટા મોમાં ઘેર તાનો હા તને મજામાં ફોન યાદ કરશે કે નહીં કરતી રોજ જવું તો ચલો ગાઈસ પેલા કરી જઈએ મોટા ભાઈ ના કરે ના નાના ભાઈ ના કરે જાનો છે મજામાં ખાવા બનાવી ના બનાવી સ્ટાર્ટ થાય છે તો ગાઈસ આજ તો છે ને તે કાંઈ ચણા હે ક્યાં હતા મસ્ત સંજો કાલ લાવ્યો તો ને તે ખાતા યશવી ખાય છે આ વીન તો હાલ
તો ગાઈસ સાફ સફાઈ ને એવું બધું થાય છે હું છે શિલ્પા ચેમ જોર જોરથી હું છું ચેમ આ તો પૂનમ નહીં એટલો કે હો પા સાઈડમાં જે કોર્સ હોય ટાઈમ બદલે જ જાય ખાવા. હા ઓન તો 3 જણ વાતો કરું છું ગેસ રાખવાની એટલું પેલા શાંત રાખો. બે જ હોય રાખવાની એકનું અમાકી રાખવાની એટલે કે ગમે ત્યારે 3 હોય ને એટલે જલ્દી બનતું જ નહીં અને 2 જણ હોય ને છટાછટ કોમ થાય વાતોનો વડો કરું શિલ્પા વધારે ના હેક કે પેલા એ ચણા પતી ગયા પેલા કેટલા હેક્યા હતા તો ગાઈસ ખાવાનું એ બની ગયું તો વહેલા 11 વાગ્યા કમ્પ્લીટ ખાવું જ તમારે પપ્પા કે 3 જણો હોય ને 1 જણનું આમ સાપરામ બોધી રાખવીશ અને 2 જણનું હોય રાખવાસ હવે આમાં ભેંસનું રી નીકળ હા સારું 4 નાખજે બોરી કે એનું 4 નાખશે બોરી કે 4 નાખશે એનું દેખ એ ગાડી ચાલુ કરી જા ચલાય ગાડી હેડો એ ખાવા એક વાત કહું તમે ઓદરાયું કરી તું જટિયા ચાલેગા તે તમે હકણા રહેતા હોય તાને ઈડા નખ મારી જાય એટલે જટિયા ચાલી ચલો ગાઈસ એક મિનિટ તમારે ખાવ હું ડબો ગાત ખાઉં હા તો ગાઈસ આજ તો વહેલા રો થઈ ગયું હતું તે પાર્વતી ધોવશે વાહણ અને અહીંયા આપણે ખાઈ લઈએ થોડું શાકનો રોટલો તો ગાઈસ વિયો અને હું બંને તા બપોર આવે છે કારણ કે અંદર ઠંડી લાગતી હવે તો કંટાળો આવે નહીં કઈ આપણે ઘરમાં જ આવશે ને મને મમ્મી જોડે લીધે હારું ગમો તો હું ખાવા આવ્યા તમે તાન પણ મને કોણ ભાવશે જાતે જવાનું ચલો બધા કોમ પછી ના તો હજી હું તા બપોર આરામ કરું તો એ નીકળીએ ઘરે તો ગાઈસ ખાઈ પીને આપણે તો ખાધું પીધું અમુક થોડું નાવું છે પપ્પા તો તેમ એટલા રમાડું છે જો 3 દાડા નહીં કાલ એકલો જ નહીં નાયો ચાલ એમ ફોન આવી હેડો કે મોનિકા બંધ થઈ જશે કોઈ તો 11 વાગે બંધ થાય છે દીદી વહેલા રોતીને શું ફાયદો 2 વાગે થા બે ચોય બે ની વાગ્યા બંધ તો કેટલા વાગ્યા એકાદો વાગ્યો હું એકાદો વાગ્યો છે હા તે 1 વાગ્યો 2 વાગે એ તો હરખું તો ખાતા 2 વાગી જશે ચલો ગાઈસ તો આપણે જઈએ ઘરે નહીં દિનોજ ન જાનો મારી ઊંઘ બગાડી એટલે હા ચેરી ખાય છે પૂનમ પાછી હો કે દીદી એ તો ખાવા પડે પૂનમ એટલી દો તો એ શું તો ગાઈસ દિનોજ આવી ગયા છે ચલો ગાઈસ તો જઈએ બેંકમાં સહીઓ કરવાની છે તે તો ગાઈસ પૂનમને બધા બેંકમાં જશું હું આવીને ગાડી બેસું તો ફરતો માણસ આવ્યો થતો નહીં આવ્યો બધો આવ ત્યારે મેળ આવશે શું કરી પૂનમ કરી દીધી સહી થઈ ગયું ચલો ગાઈસ કોમ કરશો થઈ ગયું ચલો જાનો બે જતા ફટાફટ પૂનમ હો મોર થાય છે ફટાફટ આ પણ માનવ પોતાને કોઈ કાણે બોલ કરો હે કે ઘેર બોલો ફટાફટ એમ કીધું મવારી હું વળી બોલી દીધું તને મને ચોરી ખાયું પૂનમ ધીમે ધીમે જઈએ એમ કહું નોનસેન્સ જજી ચાલે બોલે આવજો ચલો ગાઈસ એ મહેમાનના ઘરે જવાનું છે જઈએ રેવાય કોણ મહેમાન સુધી મહેમાન ઘેર છે મારા માટે મહેમાન જ કહેવાય ચલો મહેમાન નહીં આવ્યા છે ચા પાણી કરવા ચા તો પીતા નહીં પણ પાણી પી ચલો આવજો કને આલ્યા દાદી થેન્ક યુ હજુ વાર જવાની હવે તો બાગે આવજો ગાઈસ ઘરે જવું છે પણ પૂનમ ને કરતી નહીં ઘરમાં નહીં યાર ના ચોય રવા દો એ તો હાટું વાળ ટાટા બાટા કહી દે ટાટા બાટા કરી જાને તો અમદાવાદ હેડી ના જાવ પાલનપુર હાઈવે આવી જશે મહેસાણા પેલું પાલનપુર હાઈવે મગજ કાઢી હા જાને હેડી અમદાવાદ પણ આપણે બે જ રહ્યો તાન દીદી માં મમ્મી આ તો દીદી કોંડું અંગાત આવ્યો તે મૂકવા જાય મન તો કારણ કે મમ્મી નીકળી જાય આના લઈ હેડ્યો ઘેર તમારા સેટર તો રહી ગયું કોઈ નહીં ચલાન કઈ પહેરજે રિયો જાય આ બાજુ રિયો ટેકલા લાવજે આ બાજુ રિયો તો ગાઈસ રિયો લાયા હતા એના પર સાજા અલે મીઠા ઓકે તો ગાઈસ પૂનમ જઈશે સાબળી લેવા માટે
તો આ બાદ સાબરીઓ વેચાય છે તો લઈ લઈએ કેમ કે સાબરીઓ તૂટી જાય છે આપણે તો આવી જ લે પૂનમ આવી બે સાબડી લીધી એક નીચે સ્ટેન્ડ વાળી ને સ્ટેન્ડ વગરની તો ગાઈસ બે સાબડી લીધી ચલો ગાઈસ હું સામાન લઈ આવું રિયો માટે પેડિગ્રી લાવવાની છે તો કે વસ્તુ ગેમ બસ ચલો ગાઈસ તો આપણે રિયો માટે પેડિગ્રી લેવા આવ્યા હતા રિયોની પેડિગ્રી તો ગાઈસ હોજ પડવા આવ્યું છે સંજો કાકો આયા નહીં લેતા હવે જેન્સે બોડીને ચોગણશો બોડી હોકતો મૂકી ચો જઈ આ છોકરા મૂકીને રોતો તો લે તું રોતો તો ચરો જ ચરો અને ચડ્ડી પહેરાવી તાણ હું પહેરાવું તો ગાઈસ પાર્વતી જઈથી કપડો તો થોડો બાકી હતો એ અને તું આવી જાય કે સ્કૂલમાં આપણે છો હેડી ખબર ए व्यू की है तू चिंता मत कर तू तेरी खानी है खा ले व्यू की है और મને પણ આપશે ના ના ખા બેટા એટલે બાલો લે કેટલા તું ખાવ ને ખા મોટો ચડાઈને જાય રે જા કોટ ચડાઈને કોટ ચડાઈને તોળણ થાય એટલે તો કીધું તોળણ કરતી હતી ડાયો તો ગાઈસ હોજ પડ્યું હવે સંજોને તો હજી નીકળ્યા નહીં ખો હજી હટલાણ શું કરવા જતો હું તો ઓહ એના નો ચોટી જઈ હતી ને ગાડી એમ પડી ચોટ ચોટ કરો છો હું તો આમ કસરત કરું એટલે માર નહીં વળતી નો એટલે મારે ચાણો એવું થાય ખબર કસરત ના કરું ઘણો સમય થાય એવું કેમ તો જ થાય આમ કસરત કરું ને એટલે મારે ના ચોટા હા ખાલી મારે આમ કેલ્શિયમ લેવાનું છે કેલ્શિયમ લઉં તો મને જરાય ના થાય કશું કેળો તો બતા નહીં હું ખાઉં અમને નસ ચોટીએ થોડા ટાઈમથી ગરદનમાં દુખાય કે હાથ ઊંચો નહીં થતો તો ચલો ગાઈસ આપણે દવાખાના આવે છે પેલા દવા બતાવી દઈએ ખોળામાં તો ભાગી જેવી રીતના હા કબૂલ થી છોકરું પડી જાય ચેડા યશુન નતું એટલે ઢેમચું થઈ ગયું એટલે હું એવું વિચારતી પણ આ તો એના ખોળામાં તો તોય આ તો હજુ તો એક વર્ષ ને થઈને 3 વખત ના જીવે પડી હા નવ 3 વારનું થશે કેટલી વાર પડશે 300 વાર તો ગાઈસ નસની દવા લઈ લીધી છે આ તો મેડિકલમાં લેવાની છે આ ઉતરવાનો ચડવાનો કંટાળો આ ગાડી આવું બધું ના ખવાય ઉધરસ થાય તો ગાઈસ વિયુનું કે આવું છે આવું બધું ના ખવાય ઉધરસ થાય એમ કે છે શું લાવ્યો ડુંગળી બટેકો લાવી મેં હું લેવા મોકલી કહીશ ખબર વટવાના લેવા મોકલી હતી અને ચેવું લસણ ને બધું વેણવા માંડી જાય તું લેવા જતી 250 ઊંકું લહણ બોલો તો ગાઈસ માર્ટમાં થોડી ખરીદી કરી લઈએ એ સેવ નહીં દેખાતી લીધી મેં ટાન્સ ને લેગ ગયો ઓ લીધી હેડજે ટી-શર્ટો લઈ હતી બે મેં ત્યાં માટે લઈ ગયેલી હતી ને નહીં લબ્બર લોબો થઈ જશે હા પોળી ને ચેવી પહેરાવું છું તો ગાઈસ સામાન તો લઈ લીધો પૂનમ હે અડધી રાત તો કરી ખરીદી હેડો જલ્દી તો ગાઈસ આજે ટીકલો કે બબો કે સમોસા બનાવવાના છે સોસ મંગાવ્યો નો લીલી ચટણી લીધી સારું હતી મજા આવી તૈયાર આવે છે ઓય મળતી હશે આ તો ખબર જ ના પડે દિવસ છે રીતના જતો રહ્યો મને એવું લાગતું હતું કે હું બપોરે હે ને ઘરે પાછો આવી જાય પણ પૂનમ હતી ને એટલે પાછું ના આવાય બની જાય સમોસા સંજયને નહીં હા હું નહીં કર્યો ફોન તાર જોડે નહીં ટીકલા ફોન નેટ નહીં ચાલુ પડી તારો સિલવા નહીં ચાલુ હું એક્સરસાઇઝ કરતો હતો કયો કોઈ વાળેલો જ શું નહીં જો વાળે એક સમોસો ખોઈ તમે કરી જાઓ ત્યારે ખાવાનું બનશે ગાઈસ ઘેર તો આવી ગઈ તો ગાઈસ અહીંયા તો આપણા સમોસાની તૈયારી હતી તો સમોસા બનશે એમ કેસા અહીંયા શું રોઈ મજા આવી એમ કરે છે બોદરી પાત્રી બાર મહિનામાં એક વખત રહોડામાં બેસી તો કેવો કંટાળો આવે છોકરો રાખવાનો અને આપણે હર રોજ રોતા ને છોકરો ની રાખતા આ તો વાત તો વધે જે રાખી જવાનું પણ હું રાખું કે જો એ ની આવડી થી ટ્રેનિંગ દેખા ચાલુ નહીં રહેતું શિકાર શું કરતો 5 વાગ્યાનો આઠ શિયાળ આવી શિયાળ દરવાજો ના વાગે બુટ મોડે કહીએ
તાર માલિક આવ્યો તાર માલિક આવ્યો પેલી ગાડીમાં રહ્યો જા ગાડીમાં અંધારું થયું ને આપણે આ છે ઘરે આ લાઇટો ને બાઇટો બધું કેમ ચાલુ છે આટલું બધું કા લાવ્યું કે એક મિનિટે ફોન આવતા હતા હાલ છે એક મિનિટ એટલે સમોસાનો થોડો સામાન મંગાયો આનું એક આ મંગાવ્યું હતું પણ આવડું મોટું જેટલું લાવે એટલો બગાડ થાય મંગાયું ને એટલું લાવે તો કશું વધારે નહીં લાગે મીઠલાની લઈ ગયો છોકરાઓના મોજા અમારે ત્રણ મેલ લીધા હા? ત્રણ આ ગડી ના ના રે ને મિત્યાના પણ અમને તો હાચો કેટલો છોકરો રમાડવા આલી દીધો હશે જાણ તમે તો કીધું હો મને તો છોકરો રમાવાનું તો મને છોકરો જ રમાડે આજનો દાડો છોકરો રમાડવા છે કાલ તો કોઈ નહીં મળે ને મીઠલા હું શિલ્પા લાય માર સેટર હેડ ભાષણ આલું સહેલું છે નિભાવવું મુશ્કેલ છે હેનો ચોકલેટ નો પાછળ તો મોદી આલું બી આલતા હોશો જાણ જોતા આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું આમ કરવાથી આમ થાય આમ થાય પણ આ મેલ કેમ નથી જીવો એ તો મશીન ને પૂછો ને જરા કેમ નથી મેલ કેમ નથી ગયું અરે ધોવા ને હારું 3 વાર ચાલુ કર્યું હો હરખું એલકા તો ખાલી લેવા જો હા બધા વર્ષનું હાટું વાળું 2-3 પાલ લાવશે પાસ જે રીતે પહેરે ઉપરા ઉપરી એ તો હું ગમે તે જ રીતે ના પહેર રાકેશભાઈ કઈ તો મોટા બી સમોસો નહીં આવે चम તે કોઈ કરાતા નહીં आज तो है ना हमारे घर पे बन रहे समोसे ये किसके समोसे है मोटू पतलू के समोसे और समोसे मैदे वाले समोसे जो जिम करते होंगे वो नहीं खाएगा जो जिम करते हैं वो नहीं खाएंगे मैं और संजय नहीं खाएंगे मैं और संजय नहीं खाएंगे हम जिम वाले हैं આ દવા પીવા સવારે નહીં ખાય शिल्पा भी नहीं खाएगी બાપી આપણે તો આટલા ચાલશે અમારા આટલા ઘણા થઈ ગયા આવું હે સમોસો हाँ हाँ ये समोसा वही ખાલી તારા સમોસા પેટ વધારે નીકળી છે तातो मोमोज खावास ખાવાનું કરો કે आज की पार्टी किसकी तरफ से पापा ने खबर नहीं पड़ती હું કરવાનું તો ઘણા ખાતા ખબર હું નહીં પડતી વળી હાલ તો એ મને કીધું કે હું કરવાનું કહેતો હતો ને. દહીં નાખો પાછ સેવ નાખો કરો ખબર હે જો આપણે દુકાનમાં ખાધું હતું મોરંગે જતા મને નહીં ખબર ફાઇનલી સમોસા થઈ ગયા છે રેડી મેં अपने पर समोसे पैसे કેટલા ખાવાના સમોસા બે તું ખા લે તન ભૂખ લાગી એટલું ખા તું ઠીકરો મોર્નિંગ ખા કાઈ જો દહીં થઈ જાય તો હું આલું તું ટેન્શન ના લે સારું દહીં આલજે મને બધી રીતે બનાવી પણ અરજી જેવું ના બનાવતા તમે મારે તો આવું છે હું મારા જીવ ના બનાવતા કહું છું એ તો શિલ્પા મિક્સ સમોસા ઓમાં દાળ નાખવાની હતી દાળનો સમોસા ખબર સમજ જો હું ચેટલી લાવ્યો બધા ખબર ને એ બધો લાવ્યો તો પછી ચો જતું રહી ખબર નહીં કોણ જીપીએસ ગોઠવ્યું હોય ને વાહનોમાં સોસમાં ખાધું પીધું મસ્ત સમોસા બમોસા તો એ સંજય તો દવા લેશે ને વધારું ખાઈશું નસ ચોટી તો પેલી લોક જોવા શકું આપણો બ્લોગ પર તો રોજ જોવા છે